હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં થશો? જય માતાજી, જય દ્વારકાધીશ. માંગો વિશને આપે 30 એવો મારો દ્વારકાધીશ. તો અત્યારે આપણે જો સવારમાં વહેલા જાગી ગયા સવી અને વ્લોગનું સ્ટાર્ટ કરી દીધું છે. સવારે સિરાવી લીધું છે અને પછી વ્લોગનું સ્ટાર્ટ કરી દીધું છે. અત્યારે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા અને જો અત્યારે વાગી ગયા છે 9:30. તો હાલો આપણે હવે જશું હીરા ઘસવા. અત્યારમાં જો કપડાં આટલા ધોઈ નાખ્યા છે, આટલા કંઈક કપડાં અત્યારમાં ધોઈ નાખ્યા છે અને અત્યારમાં જો વાદળ થઈ ગયું છે પણ વરસાદ આવતો નથી. અમારા ગામમાં જ નથી આવતો, બધાય ગામમાં વરસાદ આવે છે, આપણા ગામમાં વરસાદ જ નથી આવતો. આ જો આવડા મોટા તુલસીમાં થઈ ગયા છે. અહીંયા છે લાબરું ને આ છે ધનવેલ. હજુ જો કે આટલી કદ હાલી છે. આ છે મીઠી લીમડી. ચોમાસું આવ્યું ને આવડી મોટી થઈ, નકર થા જ નહીં. આવડી કંઈક થાય છે. આટલો અમાર ઘર બગીચો જોવો. કોણ ઘર આટલો જ નહીં હોય, અંધાન ઘર જાજો હશે. અમાર ઘર થોડો કમતો છે, કારણ કે અમારે ફળિયું નાનું છે એટલે બગીચો નાનો જ હોય. અને ફળિયામાં કાંઈ જગ્યા નથી એટલે આટલું ગમ રાખ્યું છે બગીચા. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો આપ સૌ? મજામાં મને તો રામ રામ ને સીતારામ ને મારા જય માતાજી. તો ચાલો તો આપણે શકલાને સણી નાખી દેવી. સડી જઈએ ધાગાશી ઉપર, સણી નાખવા જઈશી. ચાલો હેલા દેવી સણી નાખવા. પહેલાં જઈશી ધાબા ઉપર. હવે ભાઈ અત્યારમાં પોરમાં વાતાવરણ થઈ ગયું છે. તો ચાલો નાખી દેવી સૈણ શકલાને. શકલાને સૈણ નાખી દીધી. હવે તો પાણીનું કુંડિયું હતું પણ આપણે ભરીને રાખીએ છીએ. શકલા કબૂતરા આ બધા આવે તો સૈણ ખાવા. તમે પણ નાખતા હો તો કોમેન્ટ કરજો. જો ભાઈ માલ ઢોરવાળા ગાઢ અમારે તેના પરમાં ગાઢવાળા હોય, માલવાળા હોય, બકરાવાળા. ચાલો શકલાને સૈણે નાખી દીધી. હેલા દેવી છે હવે નીચે. હેલા દેવી છે હવે. જો અમારે હવે આવી ગયા છે, તૈયાર થઈ ગયા લાગે છે. જાગીને નાહી ધોઈને તૈયાર. બોલ રામ રામ ને સીતારામ. તો કામ કરીને જાગી ગયા વેલા, નાહી ધોઈને તૈયાર થઈ ગયા. હવે ધોઈ નાખ્યા કપડા, વાસણ ઉચકી નાખ્યા. હવે જઈ હીરા ઘસવા. મને કામ કરવા પેલા કૂતરાના રોટલા નાખ્યા એમ કઈ. કૂતરાના રોટલા હોતા નાખવા જાય છે અમારે. રોજ 2 થી 3 રોટલા રોજ નાખવાના. જો ભાઈ બધા જો અમારા પાણીનું બરફ છે હો. પાછું આ બધા નીકળો તો પાણી આખીને પી લીજો. ઝલક પાન સેન્ટર. આપણે પહોંચી ગયા ઘરે. શું બનાવે છે આજ? આખા રીંગણાનું શાક. આખા રીંગણાનું શાક બને છે આજ એમને. રીંગણા લઈ લીધા. લોટ, શેણાનો લોટ, ધાણા ભાજી, રીંગણા ધાણા ભાજી. હવે રીંગણાને ધોઈ નાખવી.
રીંગણા ધોવા તો પડે એમ ને. જોવા જ પડે જ છે ને. ચાલો રીંગણા ધોવાઈ ગયા. સવાણું ખાંડ નાખ્યું. સવાણું ખાંડ નાખ્યું. હવે નાખી દેશે નમક. નમક નાખી ગયું. હવે નાખ્યું આખું જીરું. હળદર. મરચું. લહણવાળી ચટણી. લસણ વાળી ચટણી. કાશ્મીરી વાળી. તો ચાલો હમણાં હવે તૈયાર થઈ જાય પીછે વાત હવે. ચાલો બની ગયું છે આખા રીંગણાનું શાક. તમને બતાડી દેવી. આખા રીંગણાનું શાક બની ગયું છે તૈયાર. તો ચાલો બધા ખાવા. આખા રીંગણાનું શાક બનાવ્યું છે આજે. બોલો. આખા રીંગણાનું શાક બની ગયું છે તૈયાર. તો હાલો બધા જમવા. સરસ છે. છાશ આવી ગઈ છે. રોટલા બાજરાનો બંને હોય અમારે. ઘઉં ને બાજરો બે હોય મિક્સ. આ છાશ છે ઠંડી. બાજરા અને ઘઉંના રોટલા. આખા રીંગણાનું શાક. તો ચાલો બધા જમવા. ચાલો અમે પણ જમી લેવી. જંગલ ને રાજા કોણ છે? શી છે. પછી લીંબાઈ નો રાજા કોણ છે? છી છે. અમારી નિશાળે આજે સિંહ દિવસ હતો. અમારી નિશાળે આજે આવા મોરા આપ્યા હતા સાહેબે. બધાને આપ્યા હતા? હા, બધાને આખી સ્કૂલ. પછી રેલી કાઢી ગામમાં. આખા ગામમાં? હા, બધાય છોકરાને? બધાયને. પછી મધ્યાહન જયમાં. પછી ના અમારા ભડલીવાળા સુરેશ સાહેબ રહ્યા ને એને કેળા ખવડાયા હતા. પછી રજા પડી ગઈ. પછી ઘરે બી આવ્યા. હા. તો જો આ કંઈક બે સિંહ આવી રહ્યા છે. આપણે બે સિંહ આવ્યા છે અમારા ઘરે. હોય એ પાછા જો લે આ બે સિંહ છે. તો મેં તમને કીધું આજે મારી નિશાળે હતો સિંહ દિવસ. તો બધાએ સિંહ દિવસ બહુ ઉજવ્યો. અને ગાયત્રી બેનને દેવાંશી બેનને બધાને મોરા આપ્યા હતા. તો બધા મોરા પહેરીને તમે જોયું ને વિડીયોમાં આગળ એને ઘોડે કરતા હતા. તો બસ આજનો વિડીયો અહીં સુધી જ તે. વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો એન્ડ કોમેન્ટ કરો. અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જય માતાજી, જય દ્વારકાધીશ. તો બાય બાય.